સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજનો ટોપિક છે કે તમને બહુ કન્ફ્યુઝન કરે છે, એનું ક્લિયરન્સ કરવાના છીએ. કે બોર્ડ ઉપર જુઓ તમે કે વિથ નોય મિનિંગ થી છે, બાય નોય મિનિંગ થી છે, ફ્રોમ નોય મિનિંગ થી છે, ટુ નોય મિનિંગ થી, સિન્સ અને ફોર નોય મિનિંગ થી. આ બધાનું મિનિંગ થી છે. તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં જોવા મળી શકે અને સ્પોકનમાં તમને બહુ હેલ્પફુલ થશે. અન્ડરસ્ટુડ? કે ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમને ઓજાર અથવા તો કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળે, ઓજાર અથવા તો કંઈક કામ કરવાની વસ્તુ. હવે તમને એમ બોલું કે હું લખું છું, હાલ હું શું કરું છું? લખી રહ્યો છું. શાના વડે? શાનાથી? ચોકથી. તો શું છે કે જ્યારે પણ કંઈક વસ્તુ વડે કરતા હોય, કંઈક કામ તમે કોઈ વસ્તુથી કરતા હોય, ત્યારે તમારે with નો ઉપયોગ કરવાનો. જેમ કે with ચોક, એટલે કે ચોકથી. I wrote a letter with a chalk. મેં ચોક વડે પત્ર લખ્યો. with ballpen, બોલપેનથી. with screwdriver થી. મેં સ્ક્રૂડ્રાઈવરથી લોક ખોલ્યું. I opened the lock with a screwdriver. મેં પેન્સિલથી ચિત્ર દોર્યું. તો I draw a picture with a pencil. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ ઇન્સ્ટ્રુમેન્ટની વાત હોય, જેમ કે with pencil, with chalk, with screwdriver, તો જ્યારે પણ તમને એવી વસ્તુ જોવા મળે કે જેના વડે તમે બીજું કંઈક કામ કરતા હોય, જેમ કે નીફ છે, ચોક છે, તો તમારે with નો ઉપયોગ કરવાનો છે. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ ક્લિયર થઈ ગયું હશે. બાય નો ઉપયોગ છે, એનું મિનિંગ થી છે, પણ જ્યારે પણ વ્હીકલની વાત થતી હોય અથવા તો ટ્રાન્સપોર્ટેશનની વાત થતી હોય, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? થી બાય. કયાનો ઉપયોગ કરવાનો છે? બાય. વ્હીકલની અંદર શું શું આવે? તો કે ટ્રેન આવે, બસ આવે, મોટરસાયકલ આવે, ફ્લાઇટ આવે, સાયકલ આવે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ વ્હીકલની વાત છે, કાર આવે. વ્હીકલની વાત છે એટલે કે ટ્રેન, તો બાય ટ્રેન, ટ્રેનથી. બાય બસ, તો બસથી. બાય મોટરસાયકલ, મોટરસાયકલથી. બાય ફ્લાઇટ, બાય ફ્લાઇટ એટલે કે ફ્લાઇટથી. તો હું માર્કેટ મોટરસાયકલથી ગયો. આઈ વેન્ટ ટુ માર્કેટ બાય મોટરસાયકલ. તે બસથી સ્કૂલે ગયો, તો હી વેન્ટ ટુ સ્કૂલ બાય અ બસ. તે બસથી સ્કૂલે ગયો. સો ફ્રેન્ડ્સ, અન્ડરસ્ટુડ? આટલું જ કોન્સેપ્ટ છે કે જ્યારે પણ વ્હીકલની વાત છે, ટ્રાન્સપોર્ટેશનની વાત છે, તો તમારે શાનો ઉપયોગ કરવાનો છે? બાય ટ્રેન, બાય બસ, બાય ફ્લાઇટ, બાય મોટરસાયકલ. થર્ડ છે કે ફ્રોમ અને ટુ. આ બે તમને કન્ફ્યુઝ કરી શકે છે કે સ્પોકનમાં તમને વધારે હેરાન કરશે, પણ આજે એનું ક્લિયરન્સ મેળવી લઈએ કે જ્યારે વસ્તુ એકબીજાથી દૂર જતી હોય, શું થતું હોય? દૂર જતી હોય. જેમ કે હું ગોવાથી આવી રહ્યો છું. ધ્યાન આપજો, ગોવાથી, બરોબર. અને ટુ ની અંદર છે કે વસ્તુઓ નજીક આવતી હોય. શું થતું હોય? નજીક આવતી હોય, કાં તો ભેગી થતી હોય, ત્યારે તમારે ટુ નો ઉપયોગ કરવાનો છે કે હું ગોવા, બરોબર. ગોવાથી અને ગોવા, તો અહીંયા આવે કે તમે ગોવાથી દૂર જઈ રહ્યા છો. તમે અને ગોવા બંને શું છે કે દૂર જઈ રહ્યું છે. તો ફ્રોમ ગોવા. હું દુબઈથી આવી રહ્યો છું, તો ફ્રોમ દુબઈ. આઈ એમ કમિંગ ફ્રોમ દુબઈ. હું સ્કૂલેથી આવી રહ્યો છું, તો આઈ એમ કમિંગ ફ્રોમ સ્કૂલ. તે ગોવાથી ગયો, હી વેન્ટ ફ્રોમ ગોવા. તો જ્યારે પણ તમને એવો કોન્સેપ્ટ જોવા મળે કે કંઈક બે વસ્તુઓ દૂર જાય છે, ત્યારે તમારે ફ્રોમ નો ઉપયોગ કરવાનો છે. બીજું એક્ઝામ્પલ લઈ શકીએ કે પાંદડું વૃક્ષ પરથી પડ્યું, વૃક્ષ ઉપરથી. તો પાંદડું શું થાય છે કે વૃક્ષની અંદરથી તૂટી અને એનાથી દૂર જાય છે, તો ફ્રોમ ટ્રી. શું આવે? ફ્રોમ ટ્રી. ધ લીફ ફેલ ફ્રોમ ટ્રી. પાંદડું વૃક્ષ પરથી પડ્યું. સો અન્ડરસ્ટુડ? કે જ્યારે પણ વસ્તુઓ નજીક આવે તો તમારે દૂર જાય તો ફ્રોમ નો, અને નજીક આવે તો ટુ નો. જેમ કે હું ગોવા આવી રહ્યો છું, આઈ એમ કમિંગ ટુ ગોવા. હું ઘરે આવી રહ્યો છું, તો આઈ એમ કમિંગ ટુ હોમ. હું માર્કેટ જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ.
તો તમે એની માર્કેટ શું થશો કે નજીક આવશો, તમે ક્લોઝેસ્ટ બનશો. અન્ડરસ્ટુડ કે ફ્રેન્ડ્સ આ બંનેનું કોન્સેપ્ટ એકબીજાનો ઓપોઝિશનમાં છે. સિન્સ અને ફોર બંને નો ઉપયોગ આપણે શીખી ગયા છીએ, તો વધારે આપણે પ્રેક્ટિસ કરીએ કે સિન્સ નો ઉપયોગ છે ચોક્કસ સમય માટે અને ફોર નો ઉપયોગ છે કે અચોક્કસ સમય માટે. હું એમ બોલું કે ચોક્કસ સમય કયો થાય 3 o'clock 3 વાગ્યાથી, અને અહીંયા હું બોલું કે 3 hours 3 કલાકથી. તો અહીંયા ચોક્કસ છે કે ઘડિયાળની અંદર કાંટો 3 ઉપર છે, તો સિન્સ 3 o'clock હું 3 વાગ્યાથી બોલી રહ્યો છું. આઈ હેવ બીન સ્પીકિંગ સિન્સ 3 o'clock હું 3 કલાકથી રમી રહ્યો છું. તો આઈ હેવ બીન પ્લેઇંગ ફોર 3 hours સવારના 3 કલાકથી કે પછી સાંજે કોઈ કલાકથી પછી 3 કલાક રમ્યા છો એનું ક્લિયરન્સ નથી. તો તમને જોઈને ખબર પડે કે તમને જે સમય આપેલો છે જો અચોક્કસ છે તો તમારે ફોર નો ઉપયોગ કરવાનો છે. ફોર 3 hours, ફોર 2 hours, ફોર 3 years હું 3 વર્ષથી રમી રહ્યો છું, હું 3 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. આઈ હેવ બીન પ્રેક્ટિસિંગ ફોર 3 years 3 વર્ષથી. અને હું એમ બોલું કે હું 1920 થી પ્રેક્ટિસ કરી રહ્યો છું. આઈ હેવ બીન પ્રેક્ટિસિંગ સિન્સ 1920 1920 થી પ્રેક્ટિસ કરી રહ્યો છું. સો ફ્રેન્ડ્સ કેટલા મિનિંગ છે થી ના કે વિથ એટલે થી, ઓજાર ઇન્સ્ટ્રુમેન્ટની વાત છે, બાય એટલે થી એટલે કે કંઈક ટ્રાન્સપોર્ટેશનની વાત છે. અન્ડરસ્ટુડ કે ટ્રાન્સપોર્ટેશન બાય ટ્રેન, બાય બસ, બાય બાઇક, બાય મોટરસાયકલ, બાય કાર. અને ફ્રોમ ટુ, ફ્રોમ ની અંદર શું છે કે વસ્તુ એકબીજાથી દૂર જાય છે. અન્ડરસ્ટુડ. અને ટુ ની અંદર શું છે કે વસ્તુ એકબીજાની શું આવે છે નજીક. સિન્સ અને ફોર નો કોન્સેપ્ટ છે કે ચોક્કસ સમય છે તો 3 o'clock 1920 ચોક્કસ સમય છે તો સિન્સ નો ઉપયોગ, અને અચોક્કસ સમય છે તો તમારે ફોર નો ઉપયોગ કરવાનો છે. આ નાના નાના કોન્સેપ્ટ તમારું સ્પોકન બેટર બનાવશે અને તમારું કોન્ફિડન્સ લઈ જશે હાઈ લેવલ પર. સો ફ્રેન્ડ્સ તમે ચેનલથી જોડાઈ જાઓ કે જેથી તમારું સ્પોકન અને ઇંગ્લિશ ગ્રામર બેટર બને.